યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં હજારોની સંખ્યામાં યુવાનોને જોડનાર, શારીરિક શિક્ષણને જીવનનું અંગ બનાવનાર અને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે આ સૂત્રને જીવનભર વરેલા અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યભરમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરી. ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરુદ મળ્યું તેવા છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની ઉજવણી એકતાનગર ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં હજારોની સંખ્યામાં યુવાનોને જોડનાર, શારીરિક શિક્ષણને જીવનનું અંગ બનાવનાર અને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે આ સૂત્રને જીવનભર વરેલા અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યભરમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરી. ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરુદ મળ્યું હતું તેવું છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની ઉજવણી એકતાનગર ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાઈ. ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તથા અત્યાર સુધી યોગદાન આપનાર ટ્રસ્ટી, હોદ્દેદાર, કોલેજના પૂર્વ પ્રિન્સિપલ, પૂર્વ પ્રાધ્યાપકો, હાલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને સ્ટાફ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં વ્યાયામનો વધુ પ્રચાર પ્રસાર થાય અને સૌને સ્વસ્થ જીવન મળે તેવી કામના કરવામાં આવે. આ ઉપરાંત ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન પુસ્તક વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે નાટક જીવનગાથા છોટુભાઈ પુરાણીની નાટકની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી. સાંજે કવિ સંમેલનમાં જાણીતા કવિ દીપક જગતાપ, મંગળ રાવળ, નવધણસિંહ વાઘેલા, કલ્પેશ ચાવડા, અમૃત બારોટ કવિઓએ છોટુભાઈના જીવન કવન ઉપર સુંદર કાવ્યની પ્રસ્તુતિ કરાઈ હતી. આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય આવેલું છે. આ છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલયના જ્યારે શરૂઆત થઈ ત્યારે છોટુભાઈ પુરાણીના 141મી જન્મ જયંતિનું આ વર્ષ છે અને એ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સહકાર ભવન એકતાનગર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેમાં સર્વે ટ્રસ્ટીઓ, સર્વે પ્રાધ્યાપકશ્રીઓ, પૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ અને સાથે જેમણે સીપીએડ ડીપીએડ જે કોલેજમાં એમણે જ્યારે પોતે આ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને અભ્યાસકાળ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા એવા સર્વે વિદ્યાર્થી મિત્રોનો પણ આ એક સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આજે કેટલા વર્ષોથી જે આ છોટુભાઈ પુરાણી કોલેજ રાજપીપળા ખાતે ચાલી રહી છે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એમના જીવનની કેરિયરની શરૂઆત અહીંયાથી કરી અને એમને જીવનમાં આગળ વધવા માટે રમતગમતના ક્ષેત્રને પસંદ કર્યું હતું. ત્યારે ખાલી આ એક છોટુભાઈ પુરાણી વિદ્યાલય જ રાજપીપળા ખાતે એક અમલમાં આવી હતી અને આ છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલના માધ્યમ થકી અને આ કોલેજના માધ્યમ થકી આજે રમતગમતના ક્ષેત્રમાં આજે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. હાલના તબક્કે જોવા જઈએ તો જિમ્નાસ્ટિકના ક્ષેત્રમાં પણ આજે આ શાળા દ્વારા અને આ કોલેજ દ્વારા અનેક બાળકોએ પોતે જિલ્લા કક્ષાએ, નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતે મેડલ હાંસિલ કરેલા છે અને ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં એવી આ કોલેજે ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે, નવી વિકાસની ઊંચાઈઓ સર કરી છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ એવી આ કોલેજ આજે જ્યારે 141મી જન્મ જયંતિ મનાવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ શ્રી છોટુભાઈ પુરાણીજીને પણ હું નતમસ્તક નમન કરું છું અને એમના ટ્રસ્ટીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે સંઘર્ષ કરવામાં આવ્યો, જે પરિશ્રમ કરવામાં આવ્યો, આજે એ ખૂબ જ ઊંચાઈઓ ઉપર પહોંચી ચૂકી છે અને અનેક વિદ્યાર્થીઓના જીવનને સવારવાનું કામ કરી રહી છે. ત્યારે એમને પણ આગળ વધવા માટે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે, વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ આગળ લઈ જવા માટે એમણે જે પરિશ્રમ કર્યો છે એ સૌને પણ હું વંદન કરું છું અને સાથે સાથે એમણે જે રીતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ રમતગમતના ક્ષેત્રને ખૂબ જ કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન આપ્યું છે ત્યારે આપણા કેન્દ્ર સરકારના મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા પણ આ સંસ્થાને ખૂબ મોટું દાન આપવામાં આવ્યું અને એના દ્વારા જિમ્નાસ્ટિયમના પણ ખૂબ જ સારા અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ એમને એક કોમ્પ્લેક્સ બનાવી આપવામાં આવ્યું છે અને આ કોમ્પ્લેક્સ દ્વારા આજે આ વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પોતે આ જિલ્લાનું અને પોતે રાજ્યનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આવી સંસ્થા માટે ખૂબ આગળ વધે અને વિદ્યાર્થીઓને ખૂબ આગળ લઈ જાય અને આનું નર્મદા જિલ્લાનું નામ રોશન કરે એવી હું શુભકામનાઓ પાઠવું છું. શ્રી છોટુભાઈ પુરાણી
જેની 141મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા કોલોની અને રાજપીપળા ખાતે કરવામાં આવી હતી. આનો ખાસ ઉદ્દેશ જે રમતગમતની અંદર જે જૂની પ્રવૃત્તિઓ જે છે અને એ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે અને આજે બહાર જે ગયેલા છે વિદ્યાર્થીઓ એ એમના કાર્યક્ષેત્રની અંદર સ્પોર્ટ્સને ખૂબ જ કામ કરે અને સ્પોર્ટ્સનો વિકાસ થાય, બધાનું હેલ્થ સારું બને, એ ખાસ એનો આશય છે. ત્યાર પછી કેવડિયા કોલોની ખાતે પૂર્વ વિદ્યાર્થી અને ગુરુજનોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોનું જેમની સાથે ભણ્યા હતા એવા ગુરુજનોનું ભવ્ય રીતે એમનું સન્માન કર્યું હતું. તમારું નામ? વિરેન્દ્ર પટેલ, નિવૃત્ત. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.